બારા પર હાજલ દાદાના અખાડાના નવનિયુક્ત મહંત ભરત દાદા કાપડી ગુરુગાદી સંભાળતા પહેલા તેમના સેવકો સામે ધર્મરથ દ્વારા સનાતન ધર્મના પ્રચાર અને સંસ્કૃતિના રક્ષણ સાથે ધર્મયાત્રાનું આયોજન કરાયું હતું. વિશ્વ કલ્યાણની સદભાવના માટેના શુભ સંકલ્પ સાથે સંત મેકરણ દાદાના જ્યાં ધૂણાની ચેતનાની જ્યોત જલે છે તેવા તીર્થધામો અને મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મના રક્ષણ માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંને અનિવાર્ય છે. યુવાનો મહિલાઓ સંસ્કૃતિના જતન માટે અને સનાતન ધર્મના રક્ષણ માટે આગળ આવો. દાદા મેકરણની પરંપરાના 27મા પેઢીના ગુરુ ગાદીના આ યુવા મહંતે બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું. ધર્મરથ બારા પરથી પ્રયાણ કરી જંગી મેકરણ દાદાના દર્શન કર્યા હતા. ત્યાં મહંત વેલજી દાદાએ ભાવ વંદના કરી હતી. ત્યાંથી રથ પ્રસ્થાન થઈ ધ્રંગ મેકરણ દાદાના આશીર્વાદ લીધા હતા. ત્યાં મહામંડલેશ્વર 1008 મૂળજી દાદાએ ભાવ વંદના કરી હતી. ત્યાંથી મેકરણ દાદા સ્થાનક લોડાઈના દર્શન કર્યા હતા. સંત કૃપા ખાતે ધર્મરથ પહોંચતા અખિલ કચ્છ કાપડી સમાજના ઉપપ્રમુખ ખોબડીના સરપંચ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે તલવાર સાલ તસવીર આપી સન્માન કર્યું હતું. ત્યાંથી તેઓના ધર્મરથ માતાના મઢ આશાપુરાના આંગણે આવી પહોંચતા ગુરુગાદી ખાતે મા આશાપુરાની છબી અને સ્મૃતિ ચિહ્ન આપી જાગીર શાખા વતે સન્માન કરાયું હતું. ભરત દાદાએ આશાપુરા હિંગલાજ માતા અને રાજા બાવાની ગુરુગાદીના દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી. ત્યારે હજારો સેવકોના જીનામ આશાપુરા કી જયના નાદ વચ્ચે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધર્મરથના 108 જેટલા ગામોના અગ્રણીઓ સેવકો જોડાયા હતા.